ભાવનગરમાં કોળી સમાજના આગેવાનોની એક મીટિંગ મળે છે અને આ મીટિંગમાં નિર્ણય કરવામાં આવે છે બગદાણાનો જે કેસ હતો તેને લઈને અને આગામી સમયમાં હવે મહા આંદોલન છે તે થવાનું છે તેની જાહેરાત છે તે કરવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણામાં કોળી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં આક્ષેપ કરવામાં આવ્યા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે અને ત્યારબાદ કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। એક બાજુ એસઆઈટી છે તે બગદાણાના આ કેસની તપાસ કરી રહી છે। અત્યાર સુધીમાં 11 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। સાથે જ આ મામલાની અગાઉ જે પીઆઈ તપાસ ચલાવી રહ્યા હતા તેવા પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલને પણ સમન્સ આપીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી। તેવામાં આજે જયરાજ આહિર અને નવનીત બાલદિયા જેની ઉપર હુમલો થયો હતો તેના જે કોમન મિત્ર છે તેને પણ એસઆઈટીએ સમન્સ પાઠવ્યું હતું અને તેની પણ પૂછપરછ કરવામાં આવી છે। સાથે જ આજે એસઆઈટીએ જયરાજ આહિરને પણ સમન્સ પાઠવ્યું છે અને એસઆઈટી સમક્ષ જયરાજ આહિરને પણ હાજર થવું પડશે। તેવામાં હવે આ કેસમાં નવા વળાંક આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। તો બીજી બાજુ હાલ એસઆઈટીની જે કામગીરી ચાલી રહી છે 16 દિવસ થઈ ગયા, પરંતુ કોળી સમાજ માંગ કરી રહ્યો છે જે મુખ્ય આરોપી છે અને જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને તેને જ લઈને કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ભાવનગરમાં ગઈકાલે એક બેઠક મળી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં હવે આંદોલન કરવામાં આવશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। આ સમગ્ર મામલાને લઈને પહેલા તો શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાન તેમને સાંભળીએ। હાજી ફૈઝાનભાઈ, એમાં છે ને કાલ અમારા જે 50 થી 100 આગેવાનો છે, 50 થી 60 જેટલા, એ યુવા આગેવાનો બધા ભેગા થયા હતા અને જે એસઆઈટી ની ટીમ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે ને 20 દિવસ જેવો સમય થઈ ગયો છતાં મુખ્ય આરોપીનું નામ હજી આવ્યું નથી। એના સંદર્ભે નવનીતભાઈને ન્યાય મળે એ માટે આજે ભાવનગરમાં કશું જ આવેદન કે મીટિંગ નથી થઈ, તો એના માટે અમે ભાવનગર શહેરે પણ મહાસભાનું તો આ ઉમરવાડા જે વિસ્તાર છે ત્યાં તમે આયોજન કર્યું છે, કોણ કોણ આમાં હાજર રહેવાનું છે ને શું મહત્વની ચર્ચા આજે તમે બેઠક બોલાવી છે એમાં થવાની છે? આ ફૈઝાનભાઈ, આ જે આયોજન છે એ સમસ્ત કોળી ઠાકોર સમાજનું રહેશે ને એમાં સ્ટેજ ઉપર નવનીતભાઈ માત્ર એક જ રહેશે ને બાકીના જે કઈ યુવા આગેવાનો કે જે રાજકીય આગેવાનો હોય અમારા સમાજના બધાને નીચે અમારી સાથે જ તે બેસવું પડશે જમીન પર। ટૂંકમાં કોઈને સ્થાન સ્ટેજ પર તો નથી આપવાનું, કોઈ પણ રાજકીયની સામાજિક સભા જ કરવાની છે ને એની માટે અમે આજથી અલગ અલગ વિસ્તારોમાં અમારી 10 થી 15 4 વ્હીલ ના કાફલા સાથે અલગ અલગ એરિયામાં વિસ્તારમાં લોકોને મળશું અને તે દિવસે મહાસભાનું સફળ આયોજન થાય એ માટેના પ્રયત્ન કરશું। અચ્છા, એસઆઈટી ને લઈને હજી પણ કેટલાક કોળી આગેવાનો એ અસ્વસ્થ છે કે ભાઈ અમને વિશ્વાસ છે, નવનીતભાઈ બાલદિયા પોતે કહી ચુક્યા છે કે મને પણ એસઆઈટી ઉપર વિશ્વાસ છે, તો ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, શું એવા કારણો છે? એસઆઈટી ની ટીમ પર તો અમને પણ સંપૂર્ણ ભરોસો છે, પણ જે આનું નિવારણ આવવું જોઈએ તાત્કાલિક ધોરણે કે આજે 20 25 દિવસ થઈ ગયા છતાં આનું કઈ નિવારણ આવતું નથી। જે મુખ્ય અમારા જે કોળી સમાજની માંગ છે કે ભાઈ આ લોકો તો છે એ તો ચીઠીના ચાકર છે, જે 8-10 પકડાયા પછી એનો મુખ્ય આરોપી છે જેની પાછળ જે પડદા પાછળ છે આરોપી, એનું નામ આવવું જોઈએ। હવે ગુજરાત પોલીસ ધારે તો 24 થી 48 કલાકમાં આવી જાય ને, છતાં એસઆઈટી ની ટીમને નવનીતભાઈએ પણ 15 જેટલા પુરાવા આપ્યા, એ પેલા પણ ઘણા આક્ષેપો કર્યા, નવનીતભાઈએ કાલ નિવેદન પણ આપ્યું, પણ છતાં એસઆઈટી ની ટીમ દ્વારા હજી કોઈ ચોક્કસ આરોપીનું નામ કે ચોક્કસ કાર્યવાહી નથી થઈ। એના અસંતોષ ના ભાગરૂપે આજે ભાવનગર શહેરમાં 1 ફેબ્રુઆરીએ એક મહાસભાનું આયોજન કરવામાં આવશે। કેટલા લોકો અંદાજિત આ મહાસભામાં આવી શકે છે? શું આયોજન છે? કેટલા લોકો ભેગા કરવાના છો? એમાં અમારો ટાર્ગેટ તો છે ને 5 થી 10,000 લોકો જે અમારા સિટીમાં લેતા હોય જી એની માટેનો છે। 10,000 સુધીનો ટાર્ગેટ છે અમારો। અને જો ન્યાય નહીં મળે તો
ન્યાય નહીં મળે તો હજી જે આ શાંતિપૂર્વક આંદોલન ને જે મહાસભા ને આવેદન થાય છે એ બધું બંધ થશે ને ઉગ્ર આંદોલન ની ચીમકી આપવામાં આવશે ને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોળી સમાજ છે એ શાંતિથી બેઠશે નહીં. આપે સાંભળ્યા કોળી સમાજના આગેવાન, તેમણે કહ્યું છે કે હવે આગામી દિવસમાં જે આંદોલન થવાનું છે તેના માટે ગામે ગામે જઈ અને કોળી સમાજના લોકોને છે તે આ મામલે માહિતી આપવામાં આવશે. સાથે તેમણે કહ્યું છે કે આંદોલન પછી પણ જો આ મામલે મુખ્ય આરોપી સુધી એસઆઈટી નહીં પહોંચે તો આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. હવે એક બાજુ એસઆઈટીએ આજે જયરાજ આહિરને સમન્સ પાઠવ્યું છે, તેવામાં હવે બગદાણા વિવાદમાં શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.